પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે શબ્દો બોલવામાં આવ્યા હતા, જે વાક્યો બોલવામાં આવ્યા હતા, તેના લઈને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી. મિત્રો, બેટી અને રોટીનો સોદો થયો. આને લઈને વિરોધ યથાવત છે. વડોદરા શહેરમાં રેલો આવ્યો. માંજલપુરમાં જ પુરુષોત્તમ રૂપાલાના વિરોધના બેનરો મૂકવામાં આવ્યા. મિત્રો, જે બેનરો હતો તેના પર બૂટનો હાર પણ પહેરવામાં આવ્યો. ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, આ તમામ લોકોની લાગણી દુભાઈ છે. મિત્રો, લાગણી દુભાતાની સાથે જ માંજલપુર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાએ પ્રવેશ કરવો નહીં અને સાથે પુરુષોત્તમ રૂપાલાના બેનરને બૂટનો હાર પહેરાવવામાં આવ્યો છે. માંજલપુર ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યા. પુરુષોત્તમ રૂપાલાની છબી પર ચપ્પલનો હાર પહેરવામાં આવ્યો. બેનર ઉપર પ્રવેશબંધીના શીર્ષક હેઠળ ભાજપનો કોઈ પણ કાર્યકર્તા કે આગેવાન માંજલપુરમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી આ બેનર ગામમાં લગાવેલા રાખવામાં આવશે. માંજલપુર ગામ ખાતે કરણી સેનાના મધ્ય ગુજરાતના પ્રભારી પણ ઉપસ્થિત રહ્યા, સાથે મોટી સંખ્યામાં યુવાઓ આ બેનર લગાવવામાં ઉપસ્થિત રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. પરમિશન એટલે એક વસ્તુ છે, અડધી રાતે એટલે તમે અમને સમજો કે એક દબાણ આપો અને અમે દબાણ આપીએ. દબાણ એટલા બોલ્યા જ છો તમે અત્યારે, કેમ અહીંયા કેમ આવવું પડ્યું તમારે? સાનું બાઈટ છે તો જોઈએ ને, આવવું તો પડે ને વળી. બરાબર. એટલે તમે બીજેપીના નોકર થઈ ગયા છો, હું સમજો. તમને ખાલી પોલીસ સ્ટેશનના નામ પર ભાઈ અત્યારે છે ને તમે સરકાર, તમે પોલીસ છે ને બીજેપીના ગુલામ થઈ ગયા છો. એ લોકો જે રીતે ઈશારા પર નચાવે છે ને એ રીતે તમે નાચો છો. પણ એક વસ્તુ કહેવા માંગીશ કે આ ક્ષત્રિય સમાજ છે, તમે કોઈ બી રીતે દબાવવાની કોશિશ કરશો ને તો કઈ ફરક નહીં પડે મારા ભાઈ. બરાબર છે? તમે કેટલા બી આવશો, કેટલા બી બોલાવશો, કઈ ફરક નહીં. વિષય એક જ છે કે ખાલી આ બેનર નથી, આ ચીમકી છે અને આ તો ખાલી ટેલર છે. આ ટેલર જે પિક્ચર આખું બાકી છે. જો બીજેપીની સરકાર એવું માનતી હોય ને કે ક્ષત્રિય સમાજને દબાઈશું અને ક્ષત્રિય સમાજ હું કરી લેશે, તો મેં જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય સમાજ હંમેશા છે ને કુરબાની આપી છે અને અમને મારવાથી કંઈ ફરક નથી પડતો. અમે પહેલાં બી ઇતિહાસમાં અમારા ગરદન આપ્યા છે, અમારા દળ આપ્યા છે દેશ માટે, હિન્દુ સંસ્કૃતિ માટે. પણ જ્યારે પોતાના પર આવે ને, પોતાના મા દીકરી પર આવે ને, તો ક્ષત્રિય સમાજ છે, બીજાની મા દીકરી એના પર જો પર્યા એ બાંધતા હોય અને ગાય માતા માટે જો પોતાનું ગરદન કપાવતા હોય, તો પોતાની બેન દીકરી પર જ્યારે વાત આવે ને, તો આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે અમે જેટલી બી તાકાત હોય લગાવી દેજો. આપ જાહેરમાં કહું છું, આ બેનર ખાલી ચીમકી છે. માંજલપુરની અંદર તમે પ્રચાર કરીજો તમારી તાકાત હોય તો. બાપુ વાત કરીએ તો ત્યારે બેઠક યોજવામાં આવેલી હતી, વડોદરા ખાતે બેઠક યોજવામાં આવી સમાજ દ્વારા યોજવામાં આવી. ત્યારે એવી વાત હતી કે જે ભારતીય જનતા પાર્ટીના વડોદરાના ઉમેદવાર છે તેને ટેકો આપવામાં આવશે. પણ તેમ છતાં પણ હવે ભાજપ વિરુદ્ધ બેનર બરોડા ખાતે લાગે છે. કોના પ્રેરિત? 100% એક વસ્તુ કહીશ, હેમંત જોશીની વાત કરી, એ કોઈ અમારો દુશ્મન નથી, અમારો કોઈ દુશ્મન નહીં. ભાજપ જનતા પાર્ટી બી જાતે દુશ્મન નહોતી શબ્દ વાપરું છું. કેમ કે જ્યાં લગીન છે ને રૂપાલાની વાત હતી ત્યાં રૂપાલા લગીન હતી. પણ અત્યારે બીજેપીએ બી અમારી સામે જો એક આંખ બતાવવાની કોશિશ કરતા હોય ને, તો કોઈ અમારી સામે આંગળી બતાવશે ને તો એનો હાથ કાપવાની તાકાત ધરે છે. આ છે ક્ષત્રિય સમાજ. જ્યારે રાજકોટ બેઠકનો છે તેના પડઘા બરોડા પડ્યા છે, કેટલું યોગદાન? એનું કારણ છે આ ખાલી રાજકોટના મત વિસ્તારમાં કે રાજકોટનું ખાલી મા દીકરીનું અપમાન નથી કર્યું, એ સમસ્ત હિન્દુ સંગઠનનું, હિન્દુ સમાજનું અપમાન કર્યું છે. સમસ્ત હિન્દુ અને સમજો કે ક્ષત્રિય સમાજની મા દીકરીનું અપમાન કર્યું છે. એ કોઈ દિવસ ચલાવવામાં નહીં આવે અને જરૂર પડશે તો તલવાર હજુ ઘરે મૂકી છે, ચલાવવાનું નથી શીખ્યા. અમે ક્ષત્રિયના દીકરા છે. જ્યારે ધર્મની વાત આવે ને, હિન્દુત્વની વાત આવે, સંસ્કૃતિની વાત આવે ને, ત્યારે બધાથી આગળ કોઈ નીકળતું હોય ને તો ક્ષત્રિયના દીકરા આવતા હોય છે. અમે એ જ લોહીથી છે. અત્યારે લોહી એટલું બધું ગરમ છે કે એની કોઈ લિમિટ નહીં. પણ જરૂર પડશે તો જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાઈશું. અને આ માંજલપુર વિસ્તાર છે, એ માંજલપુર વિસ્તાર ક્ષત્રિયોની ભૂમિ છે. અને ક્ષત્રિયો સાથે બીજા અમુક કેટલા એવા સમાજ છે, ટોટલ સમાજ એ ક્ષત્રિયોને જોડે છે. હવે જોઈએ કે મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે તમારામાં કેટલી તાકાત છે બતાવો. અમને તમે બતાવીશું કે અમારામાં કેટલી તાકાત છે.
જે યુવા ઉમેદવાર છે એની જોડે છે કે નથી? ક્ષત્રિય સમાજ હંમેશા છે ને હિન્દુત્વ જોડ્યો છે, પણ અત્યારે જો ક્ષત્રિય સમાજની અનુગણનું આ હાલના કરવામાં યુવા આવે, લોકસભા ઉમેદવાર જોડે છે કે નથી? જો કોઈ બી બીજેપીમાં છે ને, કોઈ બી બીજેપીમાં ક્ષત્રિય સમાજ કોઈ દિવસ જાતિવાદ નહીં કરતો, કોઈ દિવસ નથી કરતો, પણ જ્યારે માન સન્માનની વાત આવે ને તો લડવાને મૂડી નહીં આવે ને તો કોઈ અત્યારે કમલ કા ફૂલ હમારી ભૂલ અમારા શબ્દ છે. થોડા દિવસ પહેલાં મેં બોલતો હતો કે મોદીજી અહીંયા વસે છે, પણ અત્યારે જાહેરમાં કહું છું કે કમલ કી ફૂલ હમારા ભૂલ. કેમ કે અમારી જોડે અન્યાય થઈ રહ્યો છે, એના માટે જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાવીશું. પછી કોઈ બી ભાષા હોય, કોઈની તાકાત હોય ને તો આવી જાય મેદાનમાં, ખબર પડશે કે બાપ બાપ કહેવાય ને બેટા બેટા કહેવાય.